અને અમદાવાદમાં પોલીસના જ્યારે કાયદાના ધજ્જા ઉડાવતા વિડીયો બાદ હવે પોલીસે કાર્યવાહી કરી છે. અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. અને મોરબીમાં શિક્ષક સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ. ખાનગી ક્લાસીસના શિક્ષક સામે નોંધાયો ગુનો. પોલીસે આરોપી રવિન્દ્ર ત્રિવેદીની અટકાયત કરી. બનાસકાંઠાના કાંકરેજમાં વડામાં યુજીવીસીએલની ટીમના ચેકિંગ દરમિયાન હુમલો થયો. અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરીને કાચ તોડ્યા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધારે તપાસ હાથ ધરી. સુરતમાં દુષ્કર્મી સાવકા પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. કાપોદ્રામાં સાવકા પિતાએ 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોબાઈલ વિડીયોના આધારે દુષ્કર્મીનો ભાંડો ફૂટ્યો. વડોદરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. મેમણ શોપિંગ સેન્ટરમાં એસઓજીના દરોડામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ. એસઓજીએ ચાઇનીઝ દોરીના 480 બોક્સ જપ્ત કર્યા. સુરતના ડિંડોલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. કન્ટેનરમાંથી 11.52 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. ચાઇનીઝ દોરી સાથે એક આરોપીની ધરપકડ થઈ. અને હળવદમાં વધારે 5 બોગસ ડોક્ટરો ઝડપાયા. બોગસ તબીબો ડિગ્રી વગરના દર્દીઓને એલોપેથી દવાઓ આપતા હતા. પોલીસે નકલી દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉનાના 5 બુટલેગર પાસા હેઠળ જેલના હવાલે ધકેલાયા. 5 બુટલેગર સામે સપ્ટેમ્બરમાં ગુનો નોંધાયો હતો. બુટલેગરો પાસેથી 17 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. અને બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં સીઆઈડીની તપાસ તેજ. સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ જણાવ્યું કે બીઝેડ કૌભાંડમાં કુલ 3 ફરિયાદ થઈ છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ કરાઈ છે. ભૂપેન્દ્ર ઝાલાની અલગ અલગ રાજ્યમાં તપાસ ચાલી રહી છે. મંત્રી ભીખુસિંહ અને તેના પુત્રની ભૂમિકા હજુ સુધી કોઈ જ સામે નથી આવી. ગઈકાલે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત નથી થઈ. તપાસ દરમિયાન 100થી વધારે લોકોના નિવેદન લેવાયા છે. દરોડામાં મળેલી એગ્રીમેન્ટ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ 12 કંપની બનાવીને કૌભાંડ આચર્યું. 4 કંપનીના 16 એકાઉન્ટની તપાસ થઈ, જેમાં રોકડ પૈસા આંગડિયા મારફતે મોકલવાના પુરાવા મળ્યા છે. રોકડ રકમનો શું ઉપયોગ કરાતો હતો તેની તપાસ ચાલી રહી છે. અને ભૂપેન્દ્રના નામે 18 સંપત્તિ મળી આવી. આ સંપત્તિ વેચાણ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તો ઝાલાની અન્ય સંપત્તિ અંગે પણ તપાસ ચાલી રહી છે. કૌભાંડની તપાસમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. બીઝેડ કૌભાંડમાં હિંમતનગરથી સીઆઈડીની ટીમે 2 શખ્સોને ઉઠાવ્યા. પ્રાંતિજનો પ્રાથમિક શાળાનો શિક્ષક ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. પૂછપરછમાં કૌભાંડને લઈને ખુલાસા થવાની પૂરી શક્યતા. અને વાપીમાં પોન્જી સ્કીમની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું. છેલ્લા 10 વર્ષથી બેંકની જેમ ચાલતી હતી ઓફિસ. અને ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સરકારી ગીધ વૃત્તિ કરી હોવાની પીડિતોની વ્યથા. સરકાર આરોગ્ય અગ્ર સચિવને મોહરું બનાવવાની મોડમાં હોવાની ચર્ચા. ખ્યાતિ હોસ્પિટલ કાંડના 40 દિવસ બાદ પણ હજુ એક ખ્યાતિ કાંડની રાહ જોઈ રહી છે સરકાર. એસઓપીની ઓથ, આરોગ્ય વિભાગનો ટાઈમ પાસ. ખ્યાતિ હોસ્પિટલના સડસડાટ ક્લેમ પાસ કરનારા એસએચએ ઉપર અગ્ર સચિવ દ્વિવેદીના 4 હાથ. ઇન્સ્યોરન્સ કંપની અને એસએચએ, એસીએફયુ, એનએચએમ અને કમિશનરેટને બચાવવા માટે તંત્ર હવાતિયા મારતું હોય તેવું દ્રશ્ય. ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારે અઠવાડિયામાં એસઓપીનો વાયદો કર્યો હતો. મહિના પછી કોઈ જ ઠેકાણા નથી. સરકારને ગરીબ દર્દીઓની કોઈ ચિંતા નથી. હોસ્પિટલો તકલીફમાં ન મુકાય તેમાં જ રસ છે. અને કેગે 2023ના ઓડિટ રિપોર્ટમાં છિંડા જાહેર કર્યા. તેમ છતાં પણ તંત્ર નિંદ્રાધીન છે. ફંડની ચૂકવણીમાં એનએચએમની ભૂમિકાની તપાસ થઈ નહીં. હવે સરકારની ખ્યાતિ જોખમાઈ. એવી તે કઈ મજબૂરી કે ગરીબોના હૃદય ચીરતા મોતના ખેલમાં આંખ, કાન, મોઢા બંધ થયા. અને ઝઘડિયામાં બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાને લઈને કોંગ્રેસના પ્રહાર. અમિત ચાવડાએ કહ્યું, સરકાર દુષ્કર્મના કેસને રોકવામાં નિષ્ફળ છે. પરપ્રાંતિયોની સુરક્ષા કરવામાં સરકાર બિલકુલ નિષ્ફળ. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રહાર. બુટલેગરો, અસામાજિક તત્વો પડકાર ફેંકી રહ્યા છે.
અમિત ચાવડાએ વિધાનસભામાં સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી. અને મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહની ઘર વાપસી. ઇન્દ્રજીતસિંહ પરમાર ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા. 1 વર્ષ અગાઉ ઇન્દ્રજીતસિંહ ભાજપમાં જોડાયા હતા. અને ગુજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમને લઈને પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરનું ચોંકાવનારું નિવેદન. કહ્યું, આરએસએસ અને ગાંધી વિચાર સાથે કોઈ જ મેળ નથી. આરએસએસના કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે. અને રાજુલા હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ. કોન્ટ્રાક્ટ એજન્સીને વાર્ષિક હપ્તો ન અપાતા છૂટા કરવાનો આક્ષેપ. આઉટસોર્સના 40થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. અને વડનગર ખાતે સુશાસન દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ. વડનગરમાં 7 કિલોમીટર પદયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરાઈ. પદયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહી શકે છે.